વડોદરા શહેર ફતેપુરા વિસ્તારમાં આવેલા એક બાજુ વોર્ડ નંબર 7 અને બીજી બાજુ વોર્ડ નંબર 14માં ચાલતી ડ્રેનેજની કામગીરીને લઈને સ્થાનિકો અને રાહદારીઓ હેરાન પરેશાન। વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 8 મહિનાથી કરાટે ડ્રેનેજની કામગીરીને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવા માટે રોડની બંને સાઈડ બંધ કરવામાં આવી હતી, જેને લઈને સ્થાનિકો, દુકાનદારો અને રાહદારીઓએ ઘણી હાલાકી ભોગવવી પડી રહી છે। હવે ચોમાસાના એ ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે કામગીરી જો પૂર્ણ નહીં થાય તો આ વિસ્તારમાં રહેતા નાગરિકો અને દુકાનદારોને ઘણી મુશ્કેલી વેઠવાનો વારો આવી શકે છે। ગત મોડી સાંજે આ વિસ્તારમાં ભૂવો પડ્યો હતો, જેને લઈને આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુરાણ કરવામાં આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને ડ્રેનેજની કામગીરી અને ભૂવાની કામગીરી યોગ્ય રીતે કરવા માટે વડોદરા મહાનગરપાલિકા અને રજૂઆત કરી હતી। સ્થાનિકોએ અનેક વખત નગરસેવકોને સંપર્ક કર્યો હતો, પરંતુ યોગ્ય જવાબ ન મળતા તેઓમાં આજે તંત્રને આડે હાથ લીધા હતા। અહીંયા વોર્ડ નંબર 14 પણ લાગે છે, આ બાજુ વોર્ડ નંબર 7 લાગે છે। અત્યારે વોર્ડ જોવાની જરૂર નથી, અત્યારે જે કામગીરી થઈ રહી છે એવું એક થઈને કરો। અત્યારે વોર્ડ નહીં, અત્યારે કામગીરી બતાવવી જરૂરી છે મેન, કે અત્યારે જે અહીંયા ગાડી 8 મહિનાથી અમે દુકાનદાર બધા પરેશાન થઈ ગયા। તમે જો કોઈ બી દુકાનમાં એક ગ્રાહક નથી, બરાબર। બીજી એક વાત કે અહીંના કોર્પોરેટર અત્યાર સુધી કોઈ જોવા આવ્યા નથી અમને, કે ભાઈ તમને શું સમસ્યા છે, તમારો શું નિકાલ લાવો છે, તમને શું પ્રોબ્લેમ છે, તમને શેનો એ છે। અમે કહેવાનો મતલબ એ છે કે 8 મહિનાથી જે કામગીરી ચાલે છે, આ 8 મહિનાથી આ ખાડો ખોદીને મૂકી દીધો હતો, હવે કાલથી આ લોકોએ કામગીરી ચાલુ કરી। એના કારણે અહીંયા ગાડી નાનો એવો 2x2નો કૂવો પડી ગયો હતો, એના કારણે આ લોકો કાલે વોર્ડ નંબર 7ના કોઈ જોઈ ગયા છે કે કોઈ કમ્પ્લેન કરે ખબર નથી। એ આવ્યા સવારે લોકો કામગીરી કરવા, એમના માણસ એ આવ્યા ને એ લોકો અહીંયા ટ્રેક્ટર ભરીને માટોડી નાખવા આવ્યા હતા। અમારી માંગ એટલી હતી કે ભાઈ તમે આને ચોખ્ખું કરો, ક્લીન કરીને પછી આને એક લેવલથી બંધ કરી દો। તો આ એમના માણસનું કેવું એવું છે કે ભાઈ અમને અહીંયા પૂરવાનું કીધું છે ખાલી, હવે એ પૂરી દે તો આ જે વરસાદી કાચ છે, તમે જુઓ જે વરસાદી કાચ છે એને પૂરી દે તો અહીંનું ચાર દરવાજાનું પાણી નીચો વિસ્તાર આ છે નવા બજાર વોર્ડ નંબર 14 કે ત્યાં બધા જગ્યાનું પાણી એ ભેગું થાય છે। એ પાણી આ પૂરી દે આ કાચ, એ પાણી જાય કંઈ। હવે આ જે નવી કાચ બનાવે છે એ તો 2 વર્ષનો કોન્ટ્રાક્ટ છે, આ લોકોનું કહેવાનું એવું છે 2 વર્ષ સુધી આ બને નહીં, ત્યાં સુધી એ પાણી આ પૂરી દે તો એ પાણી જાય કંઈ, બધા દુકાનોમાં જાય પાણી। અમે આનો સામનો ગયા વર્ષે પણ કરી ચૂક્યા છે, ખાસું નુકસાન અમે ભોગવી ચૂક્યા છે, અત્યાર સુધી કોઈનું વળતર અમને મળ્યું નથી। હા, રાજ્યમંત્રી તરફથી 50,000 અમને લોકોને કીધું હતું, એ આપવામાં આવ્યા છે, એમાંથી અમુકને મળ્યા છે, અમુકને નથી મળ્યા। હવે જે આ માંગ છે વહેલી તકે પતી જાય ને આને ચોખ્ખાઈ કરે એટલી અમારી માંગ છે સરકાર। કેટલા સમયથી આ ખાડો પડ્યો? આ ખાડો તો કાલ સાંજે જ પડ્યો છે 6 વાગે ને 6 વાગે પડ્યો ને એના કારણે સવારે લોકો જોવા આવ્યા, એ ખાલી પૂરવા માટે જ આવ્યા હતા, બીજું કોઈ કામગીરી કરવા જ નહોતા, કે પૂરીને રોડ બનાવીને જતો રહેવું છે। હવે અમને તો એ ખબર છે કે વરસાદ નથી તો આ હાલત છે, તો વરસાદમાં તો રોડ પર કેટલી હાલત થશે ને। ખાલી અડધો કલાક વરસાદ પડે ને તો અહીંયા ગાડી અડધો પોણો ફૂટ પાણી ભરાઈ જાય છે। કોઈ પ્રશાસન એ ટાઈમે વરસાદમાં કોઈ જોવા નથી આવતું। આપણે પરિચય? બિલકુલ ભાઈ।